બધાનું મારા એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું. આ છે મારી બેન. જય શ્રી કૃષ્ણ. જય ખોડિયારમાં, જય રીતમાં, જય જાઉનમાં. તમે બધા મજામાં જશો, હું મજામાં છું. અને આજે અમે જઈ રહ્યા છીએ માટે જય ખોડિયારમાંના દર્શન કરવા. આની પેલી બ્લોગ તૈયાર તમને કે જય ખોડિયારમાંનો માટે ગેટ તેનો આજે પાછા જઈ રહ્યા છીએ. એમને કમેન્ટ બોક્સમાં લખી દેજો જય ખોડિયારમાં. અને ટનડર લાગશું છે આ બધા આપણે ક્યાં આવ્યા? અમે હજી નવા ઘરમાં રહેવા. જે તમને હું હોમ ટૂટર તમને કરાવીશ પણ તમને બીજા બ્લોગમાં. અત્યારે થોડું મોટા આવ્યા એટલે બીજા બ્લોગમાં ઉતારશું. હોમ ટૂટરને આખું આપશું. તો બી તમે બધા બ્લોગમાં આગળ રહેજો અને જોતા રહેજો. સાંભળી લીધું કેલ્વિન કહે કે વ્લોગમાં જોડાયા રહેજો કે આગળ વ્લોગમાં માટે જઈ વ્લોગમાં એટલે ચાલુ રહેજો, જોડાયા રહેજો બધા. નીકળી ગયા હે માટેલ જાને કે લીએ. જાને કે લીએ સોરી, અમને વ્લોગ ઉતારતા નથી કાંઈ, એટલે અમને આવડતું નથી. આ તમે પહેલી વાર ઉતારી ક્યારે ક્યારે ઉતારતા એટલે મેં તો બે દંડા લીધા પણ એડિટ ન કરે મારા હું એને તો બીજો બ્લોગ એક માટે કે ત્યારે આ ફિલ્મ માટે જઈ ત્યારે એનો તો બીજો છે. મેં તો બે દંડા લીધા એટલે મને વ્લોગ ઉતારતા આવડતું નથી એટલું બધું, એટલે હવે સ્ટાર્ટિંગ કર્યું મેં તો. મને હિન્દી ગુજરાતીમાં મિક્સિંગ માલે બે થોડો ટાઈમ ધ્યાન બીજું કોઈ હવે મેં એને ઉતરાયનો બ્લોગ ઉતારેલો ને એટલે એડિટ જ ન કર્યું તો મને તો ઉતાર બની ગઈ. પછી એ ગીત પર ઉતાર્યો તો એ તમને મને ખબર એમ પછી એ વ્લોગ ન ઉતારી પિક્ચર ઉતારી નાખે. અડધી કલાકનું પિક્ચર એકાદ ઉતરી ગયું એનામાં. આપણે બ્લોગોની કઈ સ્ટાર્ટિંગ કરી એટલે આદત ન હોય એટલી કઈ આપણને. હા તો મેઇન ક્લિપ થોડીક લેવાની હોય. તારે લેવાય તો તારે ઉતારવાનું એટલે ટ્રાય તો કરીએ, શીખી તો હવે. એની નાખી હા સોરી, હવે અમે નીકળી ગયા. હવે બસ બસ બોલી લાદી. સોરી, હવે અમે નીકળી ગયા માટેલ જવા માટે. રસ્તામાં હે ત્યારે ઓન ધ વે. જો કેવું મોટું કરે છે. જો એ જા આ સાઈડ લે આ સાઈડ હતું મોટું એના થાય. જો જો કેવી જાડી લાગે. નાકમાં જેટલા ગુંગા ભર્યા હે ને ઉગી ગયા હે. સ્કોપ પેરો ભજીયા ખાવા માટે. ભૂખ લાગે એટલે હવે નાસ્તો કરી પછી બપોર જમ્યા છે ડાયરેક્ટ ભજીયા ખાઈ નાસ્તો કરી. અને તું તારું કામ કર, ફૂઈને ઉઠી ગયા છે તે. જો ગુંગા દેખાડું છું. ભજીયા આવી ગયા છે જો. ટન ટન બચારો લાગતો એમ કેટલા કરતા તારું કામ કરીને ઠોબારી. હવે ચટણી ભરે છે. તો ભર નહીં એ ભરી પડે. કામ કરીને ઠોબારી ઢગી. પછી ખાઈ લીધા. હવે આપણે કરાવી માઝા માઝાને મમ્મીએ માઝા જ લીધી, એને માઝા જ ભાવી એટલે આપણે માટેલ જવા માટે નીકળી. કેમ કે બોલતા આવડતું નથી આપણને વ્લોગમાં. માટેલ તો નામ નડવી યાદ તો હે, ટેલ થઈ ગયું, મોં ભૂલી ગયો તો. ખાઈ ગયો ભૂખ હજી ભૂખ આવરા મતા પેટ. ના બાપા ભૂખ નથી, મેં ખાઈ લીધું. હવે અમે પટેલ ભજીયામાંથી ભજીયા ખાઈને નીકળી ગઈ પટેલ ભજીયા માટેલ જવા માટે. અડે પેટ્રોલ પર ઉભા રહી ગયા. આપણે જમી લીધું, એને જમાવી પડે ને ઘણી ભીખી રખાય એમ ના. અમે બ્લોક પર જઈશું નહીં કેટલી હા પણ ગયા છે. આંડા લાખ વાર જોઈ લીધું છે ગધેડા. ગાડી જમી આપણે જમી લીધું પછી હવે જમે.
મોરબી ટિકિટ ભૂલી ગઈ હતી એટલા માટે સોરી મોરબીની વાત નહીં કરી ગઈ એ માટે કેટલું આવતું 18 કિલોમીટર. માટે 18 કિલોમીટર બાકી ખાલી હવે આપણે માટે જઈશું ત્યાં તમને સરસ માતાજીના દર્શન કરાવશું નહીં હા. તમે આગળ બ્લોગ જોતા રહેજો ઓકે તો બોલ ને ગતિ. આપણે માટે પહોંચી ગયા તો હું કરું માટે તમે પૂગી ગયા. અને તારા બધા માટે થઈ ગયા હાલો તમને માતાજીનો ઢોર પહાડ ઉપર છે થોડો દર્શન આપણે એમ થાય ગાડી ન જઈએ કે થોડોક છે ઢાર બીજો કાંઈ નથી ત્યાં ચાંદલા કર્યા અમે હાશા તો કરે ને બગુરે તો તું તારું મમ્મીએ કે રાઈસ મને કેસ મને દેખાય નહીં ને એટલે તો અમને ન દેખાય એટલે હે સારું આવડે નહીં ને ખાસ પેલા હા મમ્મી કરીએ બધા પછી મમ્મી ખુદ કરે એકલા પહેલા હું આવી ધાર તો પપ્પા છેલ્લે સૌથી પહેલા છેલ્લી ચાંદલા કરે નારિયેલ પાણી વધારાઈ ગયા નારિયેલ વધારાઈ ગયા અને આ પાણી એટલું મીઠું હોય ને હદ બાયણે મીઠું આ પાણી કોઈ ન પૂગ્યું એટલું મીઠું હોય હા હાકર મીઠું હાકર જેવું મીઠું હોય હાકર જેવું મીઠું હોય હાકર જેવું પાણી હોય મીઠું એવું પાણી હોય નીકળી ગયા હવે માટેલથી રાજકોટ તરફ પાછા જવા તમારે બેસાડી દીધી જો ક્યારે પ્રસાદી લઈએ અને ટોપરું એવું હોય ને ચોટીલે આપણે કેવું હોય મીઠું ટોપરું લીલું એવું ટોપરું હે તમારે પ્રસાદી લઈ લ્યો હવે પ્રસાદ લઈ લીધી અને બ્લોગમાં આગળ જોતા રહેજો આ છે મચ્છુ નદી પછી નદી ઉપર નો ડેમ મચ્છુ નદી ઉપરનો ડેમ તો નદી ઉપર ડેમ હોય કે બીજે ક્યાંય ડેમ ન હોય કે આની પહેલા તમને બધાને ખબર જ છે ભાઈ હું કીધું ડેમ ઉપરની નદી ડેમ ઉપરનો નદી એ ત્યારે મારી મિસ્ટેક થઈ ગઈ બાપા પાસ કરો ને હવે કેટલું ઉભરાવતો હમણાં પડે ને આ તમને પોતે હા હું એટલું ઉભરાવ એટલું તમે ઉભરાવતા તો ખબર છે કે આવું કેટલું સમજાવ તને ખબર છે કોઈ એક્સપિરિયન્સ કર્યું એટલું ના તો હું તો કરતો બસો મસ્ત અરે હામ તો એવું એટલે ચાંદ આવેલો સાંભળે ખાલી કહી દે હા દેખાડ આપણે યાર કામ હું દેખાડું જો બકવાસ કરતા તારી તો કહી દી મેં પોતે એડી ખરો તારી હાલો તમને દેખાડો ને મચ્છુ નદી આ છે મોરબીની મચ્છુ નદી ડેમ દેખાય ડેમ આ ડેમ એકવાર તૂટ્યો તો ત્યારે મચ્છુમાં હોનારત આવી હતી ક્યારે આવી હતી હોનારત હે ડેમ તૂટ્યો તો ત્યાં હોનારત ક્યારે હા મોરબીમાં હોનારત આવી હતી ક્યારે હોનારત આવી મમ્મી હે બાબા 1979 માં
ઈસવીસન 1979 79 માં આવે તમારી સમાજની ભાષા આવે સમાજ જામીન ભણી હોનાર જ થઈ જાય ડેમ તૂટ્યો ને ડેમ તો આખું મોરબી ડૂબાઈ ગયું આખું રોડ ને હા આખું મોરબી તણાઈ ગયું આખું મોરબી તણાઈ ગયું. એવું હતું એના ઉપર પિક્ચર બનેલું યાર બચ્ચું તારા વહેતા પાણી એ બી તો તમે જોજો યુટ્યુબમાં આવી જાય યુટ્યુબમાં તમને જોવા મળી જાય સર્ચ કરજો બચ્ચું તારા વહેતા પાણી ઓછું તારા બેટા પાણી એના ઉપર મૂવી બનેલી છે ને આખું મોરબી કેમ ડૂબ્યું હતું ને બધું દેખાશે એમાં તમને આખી ડિટેલ મળી જાય આમાં ખાલી એટલી ખબર છે મહાભારત એને એટલી ખબર છે બાકી તમને ડિટેલ એટલી ખબર નથી એની શું તમે પિક્ચર જોશો ને એમાં બધી તમને આખી ખબર પડી જશે ઓકે ઓકે આગળ કન્ટિન્યુ રહેજો ઓકે ઓકે ફાઇનલી મિત્રો આપણે ઘરે પોગી ગયા છે હવે વાગ્યા છે ત્યારે દેખાડવું હો ધ્યાન જોજો કેટલા વાગ્યા છે 11 ને આટલા વાગ્યા આપણે પોઈ ગયા છે તમે જોઈ લીધું તમે પહોંચી ગયા ઈ. અને પાછા આપણે મળીશું બીજા બ્લોગમાં ઈ તમને કીધું ને નેક્સ્ટ હોમ ટૂરમાં ત્યારે આપણે મળીશું ત્યાંથી બ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ રહેજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા મારી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય